ડભોઈના જરોલા વાગા અને ઉમા સોસાયટીમાં વૈષ્ણવ સમાજની હવેલીઓ વૈષ્ણવ સમાજ દ્વારા પુષ્ટિ સંપ્રદાય સ્થાપક વિશ્વ વંદનીય વલ્લભાચાર્યના પુત્ર આચાર્ય વિકલનાથની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। ડભોઈ નગર ખાતે જારોલા વાગા અને ઉમા સોસાયટીમાં આવેલ વૈષ્ણવ સમાજની હવેલીઓએ આજે વૈષ્ણવ સમાજ અને વિશાલાડ સમાજ દ્વારા પુષ્ય સંપ્રદાયના સ્થાપક વિશ્વવંદનીય વલ્લભાચાર્યના પુત્ર આચાર્ય વિકલાંતના જેઓનો વૈષ્ણવ સમાજ ગુંસાઈજીના તરીકે પૂજન કરે છે તેવા ગુંસાઈજીનો આજે જન્મજયંતિ નિમિત્તે ભારે ભક્તિમય પૂજા પાઠ પ્રાર્થના અર્ચના સાથે ધામધૂમપૂર્વક જન્મજયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। શ્રી ગુંસાઈજી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજીના આ 500મા પ્રાગટ્ય મહામહોત્સવ નિમિત્તે ડભોઈ ગામમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમાયોજિત થયું છે। અનેક વૈષ્ણવો જોડાયા, બધી જ જ્ઞાતિના વૈષ્ણવો જોડાવ્યા અને જેટલા પણ વૈષ્ણવો શ્રી ગુંસાઈજી શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના આ 500મા ઉત્સવમાં જોડાયા છે એમના મનમાં એક ભાવના છે કે સંપ્રદાયના દરેક 8 સમાની ઝાંખીથી લઈને કે તિલક કંઠી સુધીના અને બ્રહ્મ સંબંધથી લઈને કે સમસ્ત પ્રભુની સેવાના જેટલા પણ પ્રકારો છે એ બધા શ્રી ગુંસાઈજી શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ દ્વારા પ્રસ્થાપિત થયા। શ્રી મહાપ્રભુજીએ માર્ગ પ્રગટ કર્યો, પણ શ્રી ગુંસાઈજીએ શ્રી વિઠ્ઠલનાથજીએ તો માર્ગને સંપૂર્ણ રીતે સજાયો છે, એને શૃંગારિત કર્યો છે, એને અલગ અલગ આયામોથી ગીત, સંગીત, સાગર, રાગ, ભોગ, શૃંગાર આ બધા સાથે જોડીને શ્રી ગુંસાઈજીએ બહુ અદ્ભુત ક્રાંતિ કરી। બહુ મનોવૈજ્ઞાનિક રીતે આજના આધુનિક યુગમાં પણ ભક્તિને જીવી શકાય અને કૃષ્ણ સાથે પ્રભુ સાથેના પોતાના સંબંધ શાશ્વત રીતે સ્થાપી શકાય તેનું આખું આયોજન પ્રભુચરણ શ્રી ગુંસાઈજી વિઠ્ઠલનાથજીએ કર્યું। અને એ ઉત્સવના નિમિત્તે જ્યારે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત ગુજરાતની વૈષ્ણવ સૃષ્ટિને મારા ખૂબ ખૂબ અભિનંદન, મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ અને સૌના હૃદયમાં હંમેશા ભક્તિ વસંતની જેમ ખીલતી રહે એ જ મારી પ્રભુના ચરણોમાં અભ્યર્થના। અને સમગ્ર ગુજરાતની વૈષ્ણવ સૃષ્ટિને શ્રી ગુંસાઈજી પ્રભુચરણના 500મા પ્રાગટ્ય મહોત્સવના ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ। હજારોની સંખ્યામાં વૈષ્ણવ સમાજ અને વિશાલાડ સમાજના ભાઈ બહેનોએ ગુંસાઈજીના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરી હતી। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।